सद्गुरुदेवनी कि रोने को जब कंधा नहीं जब चो तरफ हो अंधकार कि रोने को जब कंधा नहीं जब चारे तरफ हो अंधकार कहे ब्रिजेश उस क्षण में बस सद्गुरु का आधार કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોને એવો મત હતો કે ઇતિહાસમાં એવું થાય કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખ આવે, કોઈ પીડા આવે, કોઈ પ્રોબ્લેમ આવે, ત્યારે વ્યક્તિ એવું થાય કે સૌથી પહેલાં તો એની અંદર હોય ને એટલી શક્તિ તો પોતા તરફથી ને લગાડી નાખે કે ભાઈ શારીરિક હોય, સાંસારિક હોય, આર્થિક દ્રષ્ટિનું દુઃખ હોય કે માનસિક દ્રષ્ટિનું દુઃખ હોય, એટલે પહેલાં તો પોતાથી થાય ને એટલું કઠણ થાય, પછી પોતાનાથી કઠણનું થાય ને એટલે મદદ માગવાના ચાલુ થાય. મદદ ત્યાંથી ચાલુ થાય કે માતા પિતા, હગા સંબંધી, મિત્ર મંડળ, આ બધાની મદદ ચાલુ થાય કે જો કોઈ વ્યક્તિ પાસેથી એનાથી ઇમોશનલ સપોર્ટ મળતો હોય, ફાઇનાન્શિયલ રૂપિયાનો સપોર્ટ મળતો હોય, શારીરિક જેમ કે આ જગ્યાએ જવાનું છે 2-5 જણા ભેગા હાલો ને તો થોડું ખરું પડે, ફિઝિકલી કોઈ પ્રકારનો સપોર્ટ મળતો હોય, જૂથ ભેગું થતું હોય કે વિદ્રોહ કરવાનો છે કે ભાઈ આનાથી બચવાનું છે, જે કોઈ સપોર્ટ જોતો હોય ત્યાં બધી મહેનત કરી લે, ચાલે ત્યાં ભેગું ન થાય. એના જીવનમાં કોઈ એવા પ્રોબ્લેમ આવી જાય કે કોઈ પણ આમાંથી પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈ વ્યક્તિ મદદ કરે થાય એમ નથી. ત્યારે એવું કહેવાય છે કે જબ ના હો કોઈ કંધા કા આધાર, કે જ્યારે કોઈ વ્યક્તિને રોવા માટે કોઈ ખભો નથી મળતો ને ત્યારે હંમેશા જમીન હોય કે જ્યાં વ્યક્તિ બેહીને અને ભગવાનને આરાધના કરીએ. એટલે એક એવી કથા છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે પ્રોબ્લેમ પડે અને મનુષ્યની અંદર એનું સોલ્યુશન ન દેખાય, જ્યારે પોતા તરફથી કોઈ સોલ્યુશન ન દેખાય, ત્યારે કોઈ પણ શાસ્ત્ર પુરાણો ઉપાડી જોઈ લેવાની છૂટી કે કોઈ પણ ટીવી સિરિયલ કે ગમે વસ્તુ જોઈ લેવાની છૂટી, કાલ્પનિક હોતે તો તેને એમાં એક એવું દેખાય કે કા મંદિર હોય, કા દેરાસર હોય, કા ચર્ચ હોય, કે મુસલમાન હોય તો એનું જે જગ્યા હોય એમાંથી કોઈ પણ જગ્યાએ વ્યક્તિ જાય ને ત્યાં જઈને આરાધના કરે કે તમે અમને બસાવો. એટલે આ તો આપણે એ લોકોની વાત કરીએ, પણ આપણે નામવાળા હોતે નથી કહેતા કે ભાઈ દુઃખ મેં સુમિરણ સબ કરે, સુખ મેં કરે ને કોઈ, એ કહેવત એમને નથી એવી કે કોઈ બહારના અજ્ઞાની વ્યક્તિની વાત નથી કરી, નામવાળા વ્યક્તિની હોતે ને એમાં વાત કરેલી છે કે જ્યારે જીવનની અંદર પ્રોબ્લેમ આવે છે ત્યારે આગળ 2 મિનિટ પહેલાં ગણવામાં નહોતા કહેતા કે રાતે 1:30 વાગે હોતે હું તો અહીંયાથી ઊભો થઈને ધ્યાનમાં બે કે લઈને 5 મિનિટ બેહી લો, કારણ કે કંઈક પ્રોબ્લેમ સામે દેખાણું છે. બાકી જો હકીકત એના જીવનમાં પ્રોબ્લેમ નહોતો ત્યારે ધ્યાનસ્થની અંદર સ્થિર થયો હોય, ત્યારે એના ગુરુના જે કયા હોય એની અંદર ગયો હોય તો એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવતા જ નથી. અને હા, એવું થઈ કે સામાજિક દ્રષ્ટિએ એવું થઈ કે કર્મના આધારે ફળ તો આવવાના જ છે કે એના કિસ્મતમાં લખ્યું છે, એટલા જે દુઃખ છે એ દુઃખ આવવાના હોય તો દુઃખ આવીને ભરે, પણ વ્યક્તિને દુઃખી થવું કે ન થવું એ આખી અલગ જ દુનિયા છે. એ વ્યક્તિ એની અંદર દુઃખી ન હોય, બહારના વ્યક્તિને જોતા એવું લાગતું હોય, બહારના સમાજના માણસોને જોતા કે આની માથે કેટલો પ્રોબ્લેમ આવેલો છે, પણ આને ખબર જ ન હોય કે આપણી માથે એટલો મોટો પ્રોબ્લેમ છે. એની દ્રષ્ટિથી બહુ વ્યવસ્થિત રીતે જિંદગી જીવતો હોય, એટલે એની જ એવું થઈ જાય. તો જ્યારે આપણને એવો ખ્યાલ આવે કે ભાઈ પરમાત્મા સિવાય કાંઈ આનો છુટકારો નથી, ગુરુ મહારાજ સિવાય કંઈ છુટકારો નથી, ત્યારે વ્યક્તિ એની પાસે જાય છે કે ભાઈ તમે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરજો. તો એવું શું કામ એમને તો બધા ગાંડા નથી થઈ ગયા, બધા એની પાસે જાય છે તો એની પાછળ હકીકત કોકનું તો સોલ્યુશન થયું હોય તો જ એટલા બધા વ્યક્તિઓ એની પાછળ જતા હોય. તો એનું સોલ્યુશન કઈ રીતે થતું હોય? તો સામાજિક દ્રષ્ટિએ, સાંસારિક દ્રષ્ટિએ કે કોઈ પણ રીતે જ્યારે આપણને એવો ખ્યાલ આવી જાય કે કોઈ વ્યક્તિની ખાલી પરમાત્મા, તો આપણી ભાષામાં એમ કહેવાય છે કે ગુરુ મહારાજ આપણી માટે બે એક જ કહેવાય કે ભાઈ ગુરુ મહારાજ આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ છીએ. તો એ કઈ રીતે કરે છે? એ કઈ રીતે કરે ને એ ઓલા જેવું છે કે જો કોઈ ફિઝિકલી નજર સામું જોવા જાય કે ભાઈ એક વ્યક્તિએ એના પ્રોબ્લેમ કીધું કે જે ઘણી વખત આપણે જોતા હોય, જાણતા સંબંધની અંદર આવીને ગુરુ મહારાજને પગે લાગીને એમ કે બાપા આમ થઈ ગયું, આવું હતું ને આ રીતનું હતું, નામ હતું, નામ હતું, હવે આમ થઈ ગયું, હવે કંઈ ભેગું થાય નથી, કાંઈ સલાહ માર્ગદર્શન હતો ગયો. એટલે એ લોકોના મોઢામાંથી પહેલો જ શબ્દ નીકળે, નામ છે ને આનું સ્મરણ કરજો, તમારે એટલું કરવાનું, પછી અમે જોઈ લેવું. પછી એ લોકો પાસે એવા ઘણા માણસો છે કે જેની પાસે એ લોકો કામ કરાવી નાખે અને બહુ વ્યવસ્થિત રીતે કામ કરાવે. પણ એ લોકો હોતે કઈ રીતે કામ કરાવતા હોય? તો શાસ્ત્રની અંદર, પુરાણોની અંદર અથવા તો અમુક વ્યક્તિઓની સમજણ દ્વારા એવું જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં દુઃખ આવ્યું હોય ને તો દુઃખ નોર્મલ ન હોય, 3 પ્રકારનું દુઃખ કહેવામાં આવે છે. દુઃખ પ્રારબ્ધના આધારે આવે. પ્રારબ્ધ મતલબ આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો કિસ્મત હોતે કહ્યું કે કિસ્મતના આધારે દુઃખ આવે, અથવા પ્રારબ્ધના આધારે દુઃખ આવે, અથવા તો એમ કહેવાય કે આગળના શરીરમાં અથવા આગળના સમયમાં કરેલા કોઈ અકર્મના આધારે અત્યારે અકર્મ ભોગવવું પડે, એના કારણે દુઃખ આવે. તો દુઃખ 3 પ્રકારના હોય મેઇનલી. 3 પ્રકારના આ લોકો એવો શબ્દ વાપરે કે તર પ્રારબ્ધ, તીવ્ર પ્રારબ્ધ અને તર તીવ્ર પ્રારબ્ધ. તર પ્રારબ્ધનો મતલબ એવો થાય કે એક સારું ઉદાહરણ કે ધારો કે આ શિયાળા જેવું વાતાવરણ છે, આપણને કોઈ સારી એવી આઈસ્ક્રીમ કે એવી કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા હતી કે જે ઠંડી વસ્તુ છે કે જે શરીરને આપણે સેટિંગ જ નથી થતું, તો છત્રીનો આંકડો ખાય એટલે ખબર છે બીજા દિવસે શરદી થાય, તો તેને આપણને ઈચ્છા થાય હાલો આજ આઈસ્ક્રીમ ખાઈ લેવું છે. આઈસ્ક્રીમ ખાઈ લઈ એ તર પ્રારબ્ધ કહેવામાં આવે છે કે વ્યક્તિ આઈસ્ક્રીમ ખાધું, બીજા દિવસે એને શરદી થઈ, શરદી થઈ 1 દિવસ ટેબ્લેટ પહેલેથી થોડુંક સહન કર્યું, ત્રીજા દિવસથી સાચું થઈ ગયું. તર પ્રારબ્ધનો મતલબ એવો છે કે એનું કર્મ બહુ નાનકડું હોય,
નાનકડું કર્મ કરેલું હોય, એ કર્મ કરેલું હોય પછી એનું ભોગવવાનું હોય. ભોગવટો હોતે નાનકડો 1 દિવસ 2 દિવસ 3 દિવસ તાવ આવે કાતે કોઈ વસ્તુ, એ ભોગવટો ભોગવે છે ત્યારે કર્મ અને પ્રારબ્ધ એકાબીજા કપાઈ જાય. ત્યાંથી આત્મા ત્યાંથી છૂટો થઈ જાય, ત્યાંથી આગળની યાત્રા ચાલુ થઈ જાય. આને તર પ્રારબ્ધ કહેવાય. બીજું આવે તીવ્ર પ્રારબ્ધ. તીવ્ર પ્રારબ્ધનો મતલબ એવું હોય, થોડાક સમયનો ન હોય, થોડોક એનો લાંબો સમય હોય. એવું કહેવાય કે ધારો કે ગાડી લઈને જતો હોય, એક્સિડન્ટ થઈ ગયું, હાથમાં પગમાં કંઈક થઈ ગયું, અને એવું થયું કે 15 દિવસ, મહિનો, 2 મહિના પાટો કંઈક આવ્યો, આંખની અંદર કોઈ એવું થયું કે આપણે ઓપરેશન કે એવું કંઈક કરાવવાનું થયું, 2 મહિના 3 મહિના રખેવાળી કરવાની, શરીરની અંદર કોઈ રસી કે એવી કોઈ વસ્તુ થઈ ગઈ, એની સિવાય ફાઇનાન્શિયલી કોઈ વ્યક્તિ આટ ચડી ગયા. હાલના સમયની અંદર એ પોતે પ્રારબ્ધની અંદર આવે કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એને ગરીબાઈનો સામનો કરવો પડે. આ બધા પ્રારબ્ધને એવા કહેવાય છે કે તીવ્ર પ્રારબ્ધ. તર પ્રારબ્ધ, તીવ્ર પ્રારબ્ધ. તીવ્ર પ્રારબ્ધ કહેવાય. એનું જે કર્મ હોય ને જેવું તેવું ન હોય, એ આગળના સમયાંતરના આધારે કાં એક જ ઝટકે મોટું કોઈ અકર્મ એવું નથી થઈ ગયેલું હોય, કાંઈ એવું હોય કે ટુકડે ટુકડે અકર્મ થતા જતા હોય. આપણે એમ કે ટુકડે ટુકડે કઈ રીતે? તો એ રીતે કે ધારો કે એક વ્યક્તિ છે 2 વ્હીલ હાકે છે, એ જુવાનિયાની અંદર વધારે જોવા મળે છે કે એક પ્રકારની એવી અજડાઈ કરે કે જેમ કે મારો જ એક દોસ્ત હતો, એને એવી મજા આવતી, ગાડી એકાવતો હોય ને એટલે ઘોડી હોય ને, ઘોડી ચડાવે ફૂલ સ્પીડમાં 30 થી 40 સ્પીડમાં ગાડી આગે ને ઘોડી મારે, એટલે જે ઘોડી હોય એ ડામરના રોડ એ ઘાય તીખા થાય. એમ કે જો ભાઈને આવું કરતા આવડે, ખાલી 1-2 જણા એના વખાણ કરે એની માટે આવું કરે. એટલે કોઈ વ્યક્તિ એવો સવાલ પૂછે કે ભાઈ આ તો એની રીતે જિંદગી જાય છે, કોઈનું ખરાબ તો કરતો નથી, ખોટું કરતો નથી, તો ખોટું કર્યા વગર આ વ્યક્તિ એમ કરે તો એમાં અકર્મ શું થયું? એમાં અકર્મ એ રીતનું થયું કે પોતે કરતા જતો એટલે આજુબાજુ ગાડીવાળા હોતે ને એનાથી આડા આવે, એની ઉપર રિસ્ક વધી જાય. આની અનાવડતના આધારે બીજા વ્યક્તિનું શરીર કે જીવ જોખમની અંદર જાય. એટલે કુદરત એવું નક્કી કરે કે જો કોઈ ટેલેન્ટ વાળો હોશિયાર વ્યક્તિ કોઈ એવું કામ કરે છે, વ્યક્તિની અંદર ટેલેન્ટ તો કહેવાય, જો એ ટેલેન્ટ વાળો કામ એવું કર્મ કરે છે, 3 જણા એને જોઈને શીખશે, 3 જણા બીજા કરશે, એની જિંદગી ઊંધી રીતે જીવન જીવશે. એટલે એને લીધે વ્યક્તિના કિસ્મતમાં થોડુંક અકર્મ લખી નાખો, થોડુંક આમ તો એકાદી જગ્યાએ પગ ભંગી જાય, 2 મહિના શાંતિથી બે ખબર પડે કે આવું કર્મ ન કરે, આવું પહેલા દિવસે કરે, બીજા દિવસે કરે, એમ કરતા કરતા કર્મ એકત્રિત થાય. એકત્રિત થાય ને એકારે એને ફટકો લાગે. જો આગળ થોડુંક કમતું એને 1 દિવસ કરવા ગયું, થોડુંક છોલાઈ ગયું, બીજા દિવસે પાછો કરવાનો છે. એટલે એવી રીતે તીવ્ર પ્રારબ્ધ હોય ને ભેગું થતું હોય. ત્રીજું આવે ને તર તીવ્ર પ્રારબ્ધ આવે. એ પ્રારબ્ધ એક અલગ જ લેવલનું હોય, એટલે આદુદી લેવલનું. કે આપણે નથી કહેતા કે કોઈ વ્યક્તિનો જન્મ થયો અને જન્મ થતા જ એના કોઈ શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ આવી ગયો, કે કોઈ વ્યક્તિ ગરીબાઈની અંદર જ જન્મ થયો, કે કોઈને માનસિક રીતનો પ્રોબ્લેમ છે, કે જે શરીર છૂટે ત્યારે એ રોગ છૂટે, તાલગન એનો કોઈ ઉપાય જ નહીં. કે એનો જ્યારે જન્મ થયો ત્યારથી એવી ગરીબાઈની અંદર થયો કે એનું મૃત્યુ તાલગન એ ગરીબાઈ જ જોવે, કે કોઈને માનસિક રીતે પ્રોબ્લેમ છે તો એનું શરીર છૂટી જાય ત્યારે એ પ્રોબ્લેમ સોલ્યુશન થાય. અથવા તો એવું કે શરૂઆતમાં રેડી હતું, પછી કોઈ એવું એક્સિડન્ટ થઈ ગયું કે હાથ કે પગ હસોડા કપાઈ ગયા, કે બીજું હજી શરીર ન તાલગન એનું કોઈ સોલ્યુશન નહીં. આને તર તીવ્ર પ્રારબ્ધ કહેવાય. એ પ્રારબ્ધ લાંબા સમય થયેલું કોઈ કાબુ મોટું કર્મ હોય કે બહુ બધા કર્મનું પોટલું ભેગું કરેલું હોય અને એકારી કર્મનું ફળ ભોગવવાનું થાય. એટલે આ રીતે શાસ્ત્ર પુરાણોની અંદર આ 3 પ્રકારના પ્રારબ્ધ લખાયેલા છે. હવે આનું સોલ્યુશન, પહેલું તો સોલ્યુશન કોઈ પણ વ્યક્તિ પોતાના તરફથી ભોગવતો એટલે ભોગવવું જ પડે, એનાથી એનો કોઈ છુટકારો જ નથી. આમાં તેજસ્વી માણસો જોવા જઈએ તો હતી પોતે કર્મનું એ લોકોએ જાણી જોઈને હસતા મુખે સ્વીકાર કરેલો છે. કે જેમ કે જોવા જઈએ તો ક્યારેક આપણે અષ્ટવક્ર મહારાજ જેવું જીવન જોઈએ કે આખું શરીર એવું, ક્યારેક આપણે કાલિદાસનું જીવન જોવા જોઈએ કે શરૂઆતમાં માનસિક રીતે હાવ એકદમ પાગલ જેવી અવસ્થા, કે આપણે સુદામાનું જીવન શરૂઆતમાં જોવા જોઈએ કે દરિદ્ર પ્રકારના વ્યક્તિ, કે આવા અલગ અલગ કોઈ પણ વ્યક્તિ. તો આમાં એવું નથી હોતું કે હકીકત આ લોકો એવા તેજસ્વી કોઈ ખોટા કર્મો હોતે કરેલા હોય, એવું નથી હોતું. ઘણી વખત એવું હોય કોઈ બીજા વ્યક્તિએ કર્મ કરેલા હોય અને એનું જ્યારે ભોગવટો ભોગવે ને આ લોકો પોતે સ્વીકારી લીધું, એનું કર્મ પોતાની માથે લઈ લીધું. એવા લોકોને થોડું ઘણું કરતા ફાવડે છે કે એના ખાતામાં એના ખાતામાં ટ્રાન્સફર કરવાની સિસ્ટમ. એટલે આ રીતે વ્યક્તિને ખળનો ભોગવટો ભોગવવો પડે, જેમાં ઘણા ખરા તેજસ્વી આત્મા હોતા રાજી ખુશી તેનો સ્વીકાર કરે છે. કે જેવી રીતે આપણે ઇતિહાસની અંદર જે રામ અને સીતાનું જે વિચ્છેદન બતાવે કે ભાઈ સીતા હોય એનું હરણ થઈ જાય અને જે રામજી હોય એ એની યાદમાં એની માટે જે પાછળ ભટકે અને એ લોકોને મેળાવા પ્રાપ્ત કરે, એની પાછળ એવું કર્મ બતાવે છે અમુક શાસ્ત્ર પુરાણના આધારે. જેમ કે એક જગ્યાએ એવું બતાવે કે એક ઋષિ, એક રાક્ષસ ટાઈપનો વ્યક્તિ હોય ને અને એક એવી નારી હોય. તો થાય એવું કે જ્યારે ઓલો વ્યક્તિ હોય ને એ ઋષિમુનિ હોય, ઋષિમુનિ ખરો એટલે એની મતલબ એ ખરો કે એની પાસે શક્તિ હતી પણ ઉપયોગ કેમ કરો ને એને ખ્યાલ ન હતો. એટલે એ સમયની અંદર આખું સ્ટોરી આવે કે ઘણા ખરા રાક્ષસો છે ને દેવતાઓને હેરાન કરતા હોય. હેરાન કરે ને જ્યારે ઓલા લોકો આને કંઈક કરવા જાય, ઓલા લોકો આમ યુદ્ધ કરવા, આ લોકોને એમ લાગે કે યુદ્ધમાં આપણે હારી જવું એટલે હંતાઈને દરિયાની અંદર હંતાઈ જાય. એટલે એવું ઘણી વખત આ લોકો કરતા હોય અથવા તો આ લોકોની શરણમાં આવી જાય. એટલે એ સમયની અંદર વિષ્ણુ ભગવાન એવું કરે કે સામે જે ઓલા વ્યક્તિ હોય ને એમાં જે નારી હોય ને નારીનું માથું કાપી નાખે, કે જે નારીના લીધે આ લોકોને સુરક્ષા મળતી હોય. એટલે જે નર હોય અમે એવો શ્રાપ આપી ગયા કે જેવી રીતે મારી નારી મારાથી વિચલિત થઈ, મારાથી દૂર થઈ, એવી રીતે એક વખત મૃત્યુલોકમાં તમે હોતે ના આવશો ને તમે તમારા ધર્મપત્નીથી વિરુદ્ધ જાઓ. આ રીતની એક પ્રકારની કંઈક કહાની આવે. તો ઓલા લોકો હોતે રાજી ખુશીથી સ્વીકાર કરી લે કે ભાઈ હાલો આવું છે.
એટલે કર્મ ફળનું ફળ ભોગવું એ કે ખોટી વસ્તુ નથી. આખી દુનિયા કર્મ કર્યા જ રાખે છે, સવારથી સાંજ સુધી 24 કલાક આનું ફળ ભોગવે જ રાખે છે. વાંધો ક્યાં આવીને ઊભો રહીએ કે ફળ ભોગવવું આપણે પડે છે ને, ફળ ભોગવવું બહુ ભીંગ પડે છે. ત્યાં બહુ મોટો પ્રોબ્લેમ છે. એનું કંઈક સોલ્યુશન જોઈએ. ત્યાં આપણે જે સાખીની વાત નહોતી કરી એમ કે જ્યારે રોવા માટે ખભો ન મળે ત્યારે ગુરુ ચરણમાં જવું પડે, એની સિવાય કોઈ સોલ્યુશન જ નથી. હવે ત્યાં પોઈન્ટ આવીને ઊભો રહે તો ગુરુની દ્રષ્ટિથી હોતે એ લોકો પ્રોબ્લેમનું સોલ્યુશન 3 રીતે કરતા હોય એવા સમાચાર મળે છે. પહેલી વસ્તુ તો સોલ્યુશન કરવા માટે એ લોકો પાસે સામથરી હોય, અને હેલી વસ્તુ નથી સામથરી ભેગું કરવું. જો તમારે આપણે બધા પાસે નામ જ છે ને, આપણે ધ્યાનમાં બે આપણને ખબર છે કેટલું કઠણ છે. એમાં આ લોકોએ ધ્યાનસ્થની અંદર સ્થિર થઈને સામથરી એકત્રિત કરેલું હોય, અથવા તો બીજો શોર્ટકટ રસ્તો છે કે જે ગુરુની સેવા કરીને પણ એમ હોતે આપણે કેટલી કરીએ છીએ, આપણને ખબર જ હોય કે સેવા કરીએ છીએ, કરાવરાવીએ છીએ. પણ એ લોકોએ બહુ વ્યવસ્થિત સેવા કરી લે, ધ્યાનસ્થની અંદર સ્થિર થયો એટલે એ પાસે સામથરી એટલું બધું હોય કે એના ઉપયોગથી ઓલા લોકોને દુઃખમાં સોલ્યુશન કરી શકે. તો સોલ્યુશન 3 રીતે થઈ શકે. પહેલું સોલ્યુશન એ રીતનું હોય કે સામે કોઈ સાધક છે અને આ લોકો નક્કી કરે કે ભાઈ ને સામે જે વ્યક્તિ છે એની માટે એને કિસ્મતની અંદર કર્મ છે એટલે ભોગવવું પડે એમ તો છે, પણ આપણે એને રાહત કરી દેવી છે. તો પહેલું સોલ્યુશન એ થાય કે એને જીવનની અંદર જે દુઃખ હોય ને એનામાંથી કેન્સલ થઈ જાય, આપણા જીવનની અંદર આવી જાય. એટલે કે જે ગુરુ મહારાજ હોય ને એના જીવનની અંદર એ કર્મનું ટ્રાન્સફર કરે. કે કેમ આપણે અષ્ટાવક્ર મહારાજ કેવા કોઈ મહાન ઋષિનું ઉદાહરણ લઈ કે એ લોકો કદાચ એવું કરેલું હોય, આપણને તેમાં કંઈ ખ્યાલ આવતો નથી, પણ કોઈક એવું કરેલું હોય કે ભાઈ સામે કોઈ તેજસ્વી આત્મા હોય એ દુઃખી થતો હોય એટલે આ લોકોને એમ થાય કે એની જગ્યાએ એનું દુઃખ લઈને પોતાની તરફથી લઈ લે. આ પહેલી રીત છે કે કર્મ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થઈ શકે. બીજું પ્રોયોરિટી આવે કર્મ ટ્રાન્સફર થાય ને પણ અડધું જ થાય. અડધું કર્મ ટ્રાન્સફર થાય ને અડધું જે કર્મ હોય ને એ લોકોના સામથ્ર્ય દ્વારા એ લોકો બ્રહ્મગ્નિની અંદર બાળી શકે. કે જે કર્મનો કોઈ જવાબ જ ન દેવો પડે, એમ જ કે બે કર્મ કર્યો આપણે કેમ બહુ મોટું કોઈ વ્યક્તિ આપણે એવા સંબંધ હોય કે વ્યક્તિ એમ જતો હોય કે ભાઈ આ વ્યક્તિ એટલો દંડ કરવાનો છે કે ભાઈ એટલો દંડ ભોગવવો પડે છે. કોઈ મહાન વ્યક્તિ હોય ને એની અરે સંબંધ આવે તો એમ કેમ કે ભાઈ એનું માફ કરી દે, એટલું હાલ છે, એટલું અમે સમજી લઉં. એ રીતનું એનું સામથરી એટલું વધારે હોય કે સામથરીની અંદર એ થોડું કર્મ જ બાળ નાખે. એવું જ્યારે કરે ને ત્યારે કર્મ કોઈ ભોગવવું જ નથી પડતું. એટલે ઘણા ખરા વ્યક્તિ આનો ઉપયોગ કરતા હોય છે તેજસ્વી આત્મા હોય કે 50% પોતે ભોગવી લે ને 50% બાળી નાખે. આનો રસ્તો એટલે જ કે એને એમ લાગતું હોય ને કે ભાઈ એટલું હાલમાં આપણે પોતે બાળશું તેનાથી બીજા કોઈને ફરક નહીં પડે. કે જેમ કે ધારે કે એક વ્યક્તિ છે એના જીવનની અંદર 100% પેરાલિસિસનો આંસકો ખાલી એક ઉદાહરણ છે. આ લોકો એમ નક્કી કરે કે આપણને થોડોક આંસકો આવવો જોઈએ, 100% નહીં, 100% આવે તો પોતે બીજાનું જે કામ કરવાનું એ ન કરી શકે. એટલે અડધો આંસકો પોતે લે ને અડધો હાઉસ સ્વાહા બોલાવી દે એની. ત્રીજું કર્મ એવું હોય જેને આ લોકો એમ કે 100% એ લોકો બ્રહ્મગ્નિની અંદર બાળ નાખે. કે સામેવાળા વ્યક્તિ દુઃખી થશે ને એમ કહી જાય કે સારું થઈ જાય, એવું કંઈ ન હોય, એ તો ડૉક્ટરને ભણવામાં આવે એટલે કે બકેલ લો પાણી પી લો, કે એ તો એ લોકોને ભણવામાં આવે એટલે થાય છે. અને આ લોકો ખાલી બોલે ને ઓલાનું એમને સારું થઈ જાય. એ કર્મ હોય 100% લોકો બ્રહ્મગ્નિની અંદર બાળ નાખે. એનો કોઈ નિશાન ક્યાં તો કોઈ વસ્તુ જ નથી હોતી. એ ખાલી જે તેજસ્વી આત્મા હોય ને કે જેણે કર્મ કર્યો કે એને ખબર પડે, એક એના ગુરુ મહારાજને ખબર પડે. બાકી આની સિવાય જો કોઈને કહે તો ખબર પડે. બાકી આ કર્મ ક્યાંથી આવ્યું ને ક્યાં આવી ગયું કોઈને ખબર ન પડે. એટલા સુધી સાધક નહીં. એટલે આ 3 રીતે આ કર્મનું સોલ્યુશન થઈ શકે. તો ત્રીજો પોઈન્ટ આવીને ઉભો રહી જાય. તો જો બધા પાપનું સોલ્યુશન આ રીતે થઈ શકતું હોય તો હું કામ એવું ન કરો? આડેધડ જિંદગી જીવવાની, જ્યારે ભી પડે તો લોન ગુરુ મારે ઝરખો કરજો, લોન ગુરુ મારે ઝરખો કરજો ને. ઘણા વ્યક્તિ એવું ટ્રાય કરીએ કે ન કરીએ કે. તો અહીંયા બીજો પોઈન્ટ આવીને ઉભો રહી જાય. એ હોય 100% પાવર છે ને ગુરુમાં હોય કે એનું સોલ્યુશન કરવું કે ન કરવું. અને મોટા ભાગે તેજસ્વી આત્મા એ રસ્તા ઉપર જ હાલે કે સામેવાળો વ્યક્તિ છે હેરાન થાય છે ત્યારે હાલમાં એ વ્યક્તિ સુધરો કે ન સુધરો હોય 100% સુધરેલો હોય. અને આ લોકોને એમ લાગે કે રાહત કરવી છે તો બાકી એ લોકો ક્યાં એવા કર્મ બંધનની અંદર કે નીતિ નિયમોની અંદર બંધાયેલા નથી કે સાધકનું સોલ્યુશન કરી જ દેવું પડે. આ તો એ લોકોની ઉદારતા છે. બાકી લીગલી તો એવું હોય કે તન મન ધન ગુરુના ચરણમાં અર્પિત કરે એટલે એનો મતલબ એમ થાય કે આપણે જેટલા કર્મ જે ભવિષ્યના છે ને જ્યાં લગન આપણું મન સ્મરણમાં છે ત્યાં લગન એની જવાબદારી એ લોકો રાખે. બાકીના બધા કર્મના ફળની જવાબદારી આપણે જ રાખવી પડે છે. એ રીતનું જીવન જીવવાનું હોય. એટલે આનું સોલ્યુશન એક જ છે કે જ્યારે કર્મ કરવાની ઘડી પહેલાં ગનામાં વાત નહોતા કરતા કે જો આપણને કોઈ વસ્તુ અત્યારે ખાઈ છે ને આપણને કડવી લાગે છે તો એનો એક જ ઉપાય છે કે હું કામ એ બીજક રોપ્યું હતું એ યાદ રાખવાનું, બીજી વખતે બીજક નહીં રોપવા દેવાનું. આપણને એમ લાગે કે આ વસ્તુ આપણને જીવનમાં નથી ગમતી, ક્યારેક કોઈ સંબંધ એવા મળે ગયા, ક્યારેક ઘરના, ક્યારેક શરીરમાં કોઈ ખોળક, આપણે ક્યારેક માનસિક, ક્યારેક દરિદ્રતા. આમાંથી કોઈ પણ કર્મ શારીરિક સાંસારિક ધાર્મિક કોઈ પણ પ્રકારનું બહારનું કર્મ આપણને દેખાણું કે આપણે ફળ ભોગવવું પડે છે, નથી મજા આવતી. બીજી વખતે આ કર્મ આપણે આ ફળ નથી ભોગવવું, ત્યારે એનું સોલ્યુશન એક જ સામાજિક રીતે કે બીજી વખતે એને લગતું જે કર્મ હોય ને કર્મ નહીં કરવાનું. પણ આ પહેલું પગથિયું છે. જો આમાંથી જ બચતા રહ્યો ને તો દુનિયાના જેટલા માણસો છે એના જ કર્મ કરે છે. એને એમ લાગે ને અહીંયા ભી પડે એટલે ત્યાંથી સેફ્ટી આલીને બીજા રસ્તે જાય, ત્યાં ખાડામાં પડે, ત્યાંથી સેફ્ટી આલીને ત્રીજા રસ્તે જાય, ત્યાં ખાડામાં પડે. દુનિયાની અંદર એટલા કર્મો છે, એટલા એના સત્કર્મો અકર્મો છે કે તમે ગમે એટલું ધ્યાન રાખીએ ને એમાંથી કોઈ દી આપણે બચી જ ન શકીએ.
આ મન છે ને એટલું લુચ્ચું છે, એવું કીધે રાખે ભાઈ આને શરીરનો પ્રોબ્લેમ, અને મનનો પ્રોબ્લેમ, અને ધનનો પ્રોબ્લેમ, નોખા પ્રોબ્લેમ જ બતાવી રાખે. અને એક આશા બતાવી રાખે કે જો એટલી મહેનત કરે એટલું મળે ને તો મજા આવશે, એટલી મહેનત કરે એટલું મહેનત કરે ને તો મજા આવશે. આમાંથી કોઈ છુટકારો નથી મળે. ક્યારેય વ્યક્તિ એમ કહે ને કે કર્મમાં ધ્યાન રાખો, ત્યારે લૌકિક દ્રષ્ટિએ બરોબર છે, બીજાનું ખોટું નહીં કરવાનું, ખોટું વિચારવાનું નહીં, ત્યારે એનું જીવન સારું થાય. પણ એ પેલું પગથિયું છે, એક બાલ મંદિર છે. એનાથી બીજું પગથિયું કયું હોય? બીજું પગથિયું એ આવે કે કોઈ કર્મ ખરાબ કરવાનું નહીં તો કંઈક સારું કરવાનું, કારણ કે વ્યક્તિને કર્મ તો કરવું પડે એમ છે. તો સારું કયું કરવાનું? એ જ્યારે વ્યક્તિને મનમાં સવાલ આવે ને ત્યારે ગુરુ મહારાજ પાસે જઈને પૂછે તો હું કયું સારું કર્મ કરું. ત્યારે ઓલા લોકો જવાબ દે તે વસ્તુ શીખવાડે કે જે મન છે ને એને સ્મરણની અંદર લગાડો. આનાથી ઊંચું કરવો વિશ્વની અંદર એકેય નથી. જો કોઈ વ્યક્તિ આ કર્મ કરવા માંડ્યા અને મનને સ્મરણની અંદર લગાડવા માંડ્યા એટલે એનાથી બીજું એક ઊંચું કર્મ નથી, તેનાથી બીજું કોઈ ઊંચું ફળ જ નથી. 24 કલાક જો વ્યક્તિ એટલું સારું કર્મ સતત કરતો રહે તો એના જીવન એવું થઈ જાય કે બહારના જેટલા વ્યક્તિ કલ્પના કરે ને આપણે એટલું સુખ જોતું, એ સુખ આ વ્યક્તિને ખાલી એક સંકલ્પ માત્રના પલકારાની અંદર હોય. વ્યક્તિ ખાલી સંકલ્પ કરે ને એટલું મળી જાય એટલે મળી જાય. આ પોસ્ટ મેળવવા માટે મહેનત કરવાની હોય. મહેનત માટે બીજું કાંઈ નહીં. અત્યારે કેમ મન છે આને સ્મરણની અંદર લગાડી દેવાનું, જ્યારે થાય ત્યારે ધ્યાનસ્થમાં સ્થિર થવાનું, થાય ત્યારે ગુરુ આજ્ઞાનું પાલન કરવાનું. એટલે હજી છે આપણું સામથર્ય હોય આગળની યાત્રા કરતું રહે. પણ આ પગથિયાઓ પાર કરી નાખ્યું. તો આનાથી આવા પાર કરેલા કોઈ વ્યક્તિ શાસ્ત્ર પુરાણની અંદર કે દેખાય છે? તો જો આંગળી કરીને કોઈ કે અને ઇતિહાસની અંદર જોવા જાય તો કેટલા એવા તેજસ્વી આત્માઓ છે કે જે લોકો હકીકત આ નામની અંદર ઊંડા ઉતરતા એટલા ઊંડા ઉતરી ગયા હોય કે હકીકત કેટલા એવા આત્મા હોય કે એની પાસે એટલી સામથર્ય હોય કે વ્યક્તિ ખાલી કલ્પના કરે ને કે ભાઈ આખા વિશ્વના માલિક, તો એટલું સામથર્ય નહીં પડે. વ્યક્તિ નક્કી કરે કે આખા વિશ્વની અંદર અત્યાર સુધીમાં જેટલા સંશોધનો થયા, આ વ્યક્તિ જન્મ લે અને નક્કી કરે કે બધા સંશોધનો મારે એકલાને કરવા, તેટલી અંદર બુદ્ધિબળ હોય. બાહુબળની અંદર નક્કી કરે તો એમાં તો કે ઉદાહરણની જરૂરત પડે. ઇતિહાસની અંદર કેટલા રાક્ષસો પાસે એટલી શક્તિ બતાવે કે આખો હિમાલય ઊંચો કરી લેવો, કે કેટલા આપણે સમયની અંદર એવું બધું હિરણ્યાક્ષ ને કે આખી પૃથ્વીને ઊંચી કરી લેવી. એટલે એનાથી મોટું બાહુબળને કે આપણે ઉદાહરણ દેવી અને 3 લોકના રાજા બની જાવ સુધીનું સામથર્ય વ્યક્તિની અંદર બતાવે. આ તો નોર્મલ માણસોનું બતાવે કે જે દેવો, દાનવ, ઋષિમુનિ આનાથી ઉપરના આત્માઓ હોય એને પાસે એટલું સામથર્ય છે. એ આત્માનું જીવન કેવું છે? એ આત્મા જ્યારે મૃત્યુલોકની અંદર આવે, તેજસ્વી આત્મા આવે ત્યારે કઈ રીતે જિંદગી જીવે છે? એ ક્યારે વિચાર કર્યો? એ લોકો એનું જે એટલું મોટું સામથર્ય છે એ કઈ જગ્યાએ વાપરે છે? આ કોઈ દી વિચાર કર્યો? જો કોઈ એવા આત્માઓ ભેગા થાય અથવા તો આપણે ગુરુ મહારાજને પૂછીએ ને એ લોકો એની તરફથી જવાબ દેતા હોય તો ખ્યાલ આવે એનું જેટલું સામથર્ય છે ને એક જ ડિવિઝનની અંદર નાખે છે. કયું ડિવિઝન છે? એક જ ડિવિઝન એ છે કે ગમે ત્યારે પૃથ્વી પર આવીએ કે ન આવીએ, ગમે રૂપમાં મેં આત્મા સ્વરૂપમાં હોય, ક્યારે અમને ભટકવા નહીં દેતા. આ જે મન છે ને સ્મરણમાં લાગે ન લાગે, નામ મળે ન મળે, આ જી કાંઈ આની ગુથ્થી થતી હોય, જી કાંઈ નીતિ નિયમો થતા હોય, અમને કોઈ નીતિ નિયમની ખબર નથી. તમે અમારી રખેવાળી કરજો. આ એક જ વસ્તુ આ લોકોની જોતી છે. એનું આખું સામથર્ય અહીંયા રાખી મૂકી જાય. પછી ઓલા લોકોનો ઉપયોગ કઈ રીતે કરે? જે કોઈ ઉપરનું તત્વ છે કે જે આ લોકો એની માહિતી ઈચ્છા માંગીને ઈચ્છાનું પૂરું કઈ રીતે કરે? ઈચ્છા એ રીતે પૂરી કરે કે જ્યારે મૃત્યુલોકમાં આવવાનું થયું ને ત્યારે એને એટલું જ આપે કે જેટલું એને જરૂર હોય. એને પાસે આજે આર્થિક બળ હોય એટલું જ હોય, બુદ્ધિ બળ હોય એટલું જ હોય, શારીરિક શક્તિ બળ હોય એટલું જ હોય. બહારની દ્રષ્ટિએ એમ થાય કે નોર્મલ માણસો છે, નોર્મલ માણસોની રીતે જિંદગી જીવે. જ્યારે એમ લાગે કે થોડો કંઈ ઉદ્ધાર રસ્તે ચડો એટલે બાછાડમાંથી એક જ લાખો આવે કે ભાઈ આમ ન કરાય, સીધા રસ્તે હાલવા મળો. કાં કોઈ બીજાને પડતા જોઈ જાય તો હોત ને વ્યક્તિ સુધરી જાય કે ભાઈ જો આને આમ થતા રહી ગયો, આપણે ધ્યાન રખાય. એમ કરતા જે તેજસ્વી આત્મા છે ને એને આગળની યાત્રા કરતા જ જાય. તો પાછો સવાલ એ આવીને પૂરે કે આગળની યાત્રા કરતા જાય ધારને હવે ક્યાં પૂછે ને ગંગા કોઈ એન્ડ ખરો? આનો કિનારો ખરો? આનો કિનારો જ જગ્યાએ છે. ગુરુ મહારાજના ચરણની અંદર એક તાર લાગી જાવ. એક તાર કે ને કે એક તારનો મતલબ બે રીતના કહેવા માંગે છે. પહેલો તો એવો કે જે આપણો શ્વાસ હાલતો હોય એમાં સતત 24 કલાક મંત્રનું ઉચ્ચારણ થાય, આને ખોતે ને એક તાર સારો કહેવાય. બીજો એક તાર એવો હોતે ને કે જેવી કે જો એ પહેલો તો એક તાર તો જ લાગી ગઈ, એના હાટું વ્યક્તિ પાસે નામ હોવું જોઈએ. નામ તો ત્યારે આવે જ્યારે કે સમજતા શીખે, થોડોક મોટો થાય, નામ ગુરુ દીક્ષા લે, પછી એમાં મહેનત કરે, પછી તેને એક તારની જે સુવિધા આવી તો લાગુ પડે. એની સિવાય બીજો એક રસ્તો એવો છે કે જે રસ્તો આપણે ઇતિહાસની અંદર જોવા જઈએ તો કે જે પ્રહલાદે કર્યો હતો, કે જે ધ્રુવે એને કર્યો હતો. નામની અંદર ઊંડા ઉતરતા એટલા આગળના શરીરોમાં ઉતરી ગયેલા કે જ્યારે મૃત્યુલોકમાં આવે ને ત્યારે એને ઉપાધિ જ નહીં, નામ મળે ન મળે, એને સમય આવે ત્યારે નામ મળી જાય. એની ઉપાધિ જ નહીં, મન લાગે ન લાગે, એને લાગી જ જાય. એની ઉપાધિ જ નહીં, નામ સિદ્ધ થાય કે ન થાય, એની ઉપાધિ નહીં, નામ સિદ્ધ થાય તો હું થાય, ન થાય તો હું થાય, એને કાંઈ લેવા દેવા નહીં, એને એક જ લેવા દેવા. ઉપરથી કોઈ કીધું છે કે ભાઈ જઈને એટલું કામ કરો ને એની યારે લેવા દો ને કામ થાય કે નહીં થાય એ લોકોને ખબર. આપણને મોકલે હાથ હલાવવાનું કીધું એટલે હાથ હલાવવાનો જોઈએ. એ એક રોબોટ કઈ રીતે જિંદગી જીવે એ રીતે જિંદગી જીવે. એવી રીતે જ્યારે જિંદગી જીવતા ને ત્યારે એને સાચો એક તાર કહેવાય કે જે કર્મયોગની રીતે હોય, એનું કર્મ કરતા હોય, એની ખબર ન પડતી કર્મ કરે કે ન કરે. બસ એ જેમ ઓલા કેમ રામ ભરોસે જિંદગી હાલે, એ રામ ભરોસે શબ્દનું હારે મારું ઉદાહરણ જ આ બધા આત્માઓ છે. તેજસ્વી એવો આત્માઓ કે જેને જોતું કાંઈ નથી,
કર્મ બધા કરવા છે અને કોઈ કર્મ અરે કઈ લેવા દેવા નથી. જ્યારે આપણું નામ બિરુદમાં આવે ને ત્યારે સમજી લેવું કે બધી વસ્તુમાંથી છુટકારો મળી ગયો. અને એ બિરુદમાં આવ્યા પછી ત્યાં ટકવું પડે. ટકવાનું કઈ રીતે? ટકવાનું એ રીતે કે વચ્ચે ઘણી ખરી વખત એવો છોટો નાનો એવો સમય મળે કે જ્યારે સ્વતંત્ર આત્મા હોય ત્યારે હોતે કે ધારે ત્યારે કરી શકે. જ્યારે એને સ્વતંત્રતા મળે ને ત્યારે સ્વતંત્રતાનો ઉપયોગ એક જ જગ્યાએ કરે, નામની અંદર સ્થિર થઈને ધ્યાનમાં બેસી જવાનું. જ્યારે ઉપરથી કોઈ આદેશ જ નથી, કોઈ ઓર્ડર જ નથી કે ભાઈ તારે આમ કરવાનું છે, ત્યારે એને મન સ્મરણમાં લગાડવાનું. એ જ એવું કર્મ છે કે જે પૂરા પહેલા નંબરના તેજસ્વી આત્માને છેલ્લા નંબરના કીટ પતંગના જીવાત્મા સુધી પુગાડીએ અને છેલ્લા કીટ પતંગના જીવાત્માને પહેલા નંબરના તેજસ્વી આત્માને પુગાડીએ. જે વચલો જે ફ્રી સમય મળે છે ને એ જ નક્કી કરે. બાકી 24 કલાકનું આખું કામ તો ન કરે કરવાનું છે, ન કરે કરવાનું છે. એમાં સ્મરણની કોશિશ કરવાની, થાય ન થાય તો હરી ઈચ્છા માની લેવાની હોય. ધ્યાનમાં બેવાની કોશિશ કરવાની, થાય ન થાય હરી ઈચ્છા માની લેવાનું. પણ જ્યારે હકીકત ખબર છે ત્યારે ફ્રી ટાઈમ છે, ત્યારે મન સ્મરણમાં યાદ આવે છે, ત્યારે લગાડવું કે ન લગાડવું એ બહુ મોટી વસ્તુ છે. એટલે એનું ધ્યાન રાખવાનું. નકર ઇતિહાસની અંદર તો કેવું થાય કે એક વખત એવું થાય કે એક રાજા રજવાડા હોય. એટલે રાજા રજવાડાની અંદર એવો પ્રોબ્લેમ આવીને ઉભો રહી જાય કે એક રાજા હોય એને ધન બળ તરીકે મેન્ટેન કરવા માટે એક એકાઉન્ટન્ટની જરૂર હોય, કે આપણે નથી કહેતા કે ખજાનશ્રી, એક એવો વ્યક્તિ કે જે આખા રાજકોષનું ધ્યાન રાખી શકે, એની અંદર ગણતરી હિસાબ કરી શકે. પણ થાય એવું કે એની માટે કોઈ ઈમાનદાર વ્યક્તિ જોઈએ કે જેને ગણિત ન ફાવતું, એને બધા લોસા મારતા આવડે તો તેની કાંઈ લોસા ન મરે, એવું ઈમાનદાર વ્યક્તિ અને ટેલેન્ટેડ વ્યક્તિ. આ જોઈએ સમાજની અંદર બે કળા એક વ્યક્તિની અંદર બહુ ઓછી જોવા મળે. કા વ્યક્તિ ટેલેન્ટેડ ન હોય અને કા વ્યક્તિ ઈમાનદાર ન હોય. ટેલેન્ટેડ અને ઈમાનદાર વ્યક્તિ આ બે ભેગું કર્યું બહુ ઓછા વ્યક્તિની અંદર હોય. એટલે આ રાજાને આવા વ્યક્તિ જોતા હોય તો થાય એવું છેલ્લે લોકો નિર્ણય લેતા અલગ અલગ વ્યક્તિની ગણના કરતા એવું દેખાડે કે બે વ્યક્તિ દેખાય કે આ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ એવો છે કે જે સાચો હોય, કે જેને આપણે એકને આ બિરુદ આપીએ. પણ ખ્યાલ કેમ આવો એટલે એની માટે એને ગુરુ મહારાજ એને એમ કે ભાઈ આપણે બેમાંથી એકની નિયુક્તિ કરવાની છે, ખજાનચી એકાઉન્ટન્ટ તરીકે મૂકવાનું છે કે જે બધી હિસાબ કિતાબ એ રાખે. એમાં જેટલો લોસો માર્યો ને એ મારી ગેમ છે, પણ આપણે વિશ્વાસુ ઈમાનદાર જોતો છે અને ટેલેન્ટેડ જોતો છે. એટલે ઓલા લોકો કે તને કેટલા વ્યક્તિ આમાંથી આવા દેખાણ? એ કે બે આવા દેખાણા છે, પણ એ કે આમાં બેમાંથી કોને રાખો ને એ ખબર નથી પડતું. એટલે કેમ કે તારે ક્યારે એને એ લોકોને નિયુક્તિ કરવાની છે, કે હજી તેમ વાર છે, કે તો એક કામ કરીને શાંતિથી સ્મરણ કરીને ધ્યાન છે થા સમય આવશે ત્યારે કોઈને કોઈ એવી ઘટના ઘડશે ભગવાનના આધારે, ત્યારે એનું સોલ્યુશન કરીને તને જવાબ મળી જાય. એટલે કે વાંધો નહીં. પછી થાય ઓલા બે જે હોય ને દોસ્તાર હોય પાકા, અને લાંબા ટાઈમ દોસ્તાર હોય, કારણ કે 1000 વિચારધારા હોય તો એ દોસ્તારો બન્યા હોય. અને બે મોટા ધંધાની અંદર મહેતાજી તરીકે કામકાજ કરતા હોય. એમાં એક વખત થયું કે બે દોસ્તારો એક ગામથી બીજા ગામે જતા હતા, તો એક રાજ્યથી બીજા રાજ્ય જતા હોય. રસ્તામાં સમય એવો હોય કે ત્યાં બીજું કોઈ ન હોય, ખાલી આ બે જ હોય, અને ઘોડે સવારી કરીને જતા હોય. ને એમાંથી એક કે એક જગ્યા સારું ધંધાનો એક આપણને જગ્યા મળી જાય, આપણે થોડું ઘણું રોકાણને હરખું કરીએ ને તેમાંથી સારું વળતર મળે એવું છે. ઓલો કે સારું કહેવાય ને ભાઈ, તો ધંધામાં એવું મળતો તો એ કરાય ખતરો. એ કે પણ છે એવું રોકવાના રૂપિયા નથી. મેં મારી રીતે થોડાક ભેગા કર્યા છે, પણ એમાં એટલા નથી થાય એમ. એટલે જો આગળ રોકાણ કરવા જાઉં તો નુકસાની માલ છે ધંધો. એને લીધે કામ કરીને સામે તું મને એટલા રૂપિયા દે ને તો હું તને પાકું મહિનો દી પૂરો થાય એટલે તારા પૂરતા તને દઈ દઉં, બહાર માર્કેટમાંથી ભેગા કરી. પણ અત્યારે ભેગો કરવા જાય ને તો ઓલો નથી કહેતો ઉપજનો સમય કે અત્યારે માર્કેટ ગરમ છે કે, તો એ ટાઈમ હેલો જાય, તો પછી જે નફો છે ને એ જ વયો જાય. એટલે આ કે પણ તું જે રકમ માંગશો ને એ રકમ એવી છે કે મારા આખા વરહની ભેગી કરેલી રકમ છે, એટલી બધી તને દઈ દઉં. એ કે નહીં ભાઈ, હું એમાંથી એવું નથી કહેતો ધંધામાં રોકી જ દેવાનો છું ને એમાંથી કઈ વયા જવાનું. 100% નફાવાળો ધંધો છે, અને મહિનો પૂરો થાય એટલે હું તેની વસ્તુ દઈ દીધું. તારે બહાર માર્કેટમાંથી લઈને હોતે તાતું એટલું કમાય હોતે લે લાગે સારું હોય. તમ તારે તું કહેશો એટલા ટાઈમના દોસ્તારો છે, ક્યાં આપણે ખોટું વિશ્વાસઘાત જેવું. તમ તારે જેટલી રકમ જોઈએ એટલી દઈ દો. એટલે આખા વર્ષની જે ભેગી કરેલી કિંમત હતી ઓલા વ્યક્તિને દઈ દીધી. એટલે પછી તે 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, અઠવાડિયું, મહિના જેવું થયું. એટલે ઓલા વ્યક્તિ કીધું કે ભાઈ દોસ્તાર છે તો ક્યાં ખોટું યાદ કરો, થોડો ટાઈમ જવા દે. પાછું અમે અઠવાડિયું, મહિના જેવું થયું. એને કીધું કે ઓલો સામે દેવામાં સમજતો નથી, આપણે વાત તો કરી વાત કર્યું કે ભાઈ ઓલા રૂપિયા ત્યાં કીધા હતા, ધન બળ લીધું હતું કે પાછું દેવાનું તું કહેતો હતો. છેલ્લેમાં શું થયું કે શું ધન, કેવો રૂપિયો, કેવો ધંધો, આવું કે ભાઈ વાત નથી થઈ. એટલે કે એલા ભલા મને કે આમ થોડું હોય, આપણે એટલા ટાઈમ દોસ્તી ના કે આમ થોડી ના પાડી દેવાની, ચોખ્ખું કહી દે તમે તાર નથી દેવા. એ કે એ વાત હું સમજવા માનું છું કે એમ કહી દે કે ભાઈ ધંધા મારી ગયો, નુકસાની ગઈ, કે જુગાર ગમે કંઈક જવાબ દે. આવું કાં કે ભાઈ કઈ ધંધો હું રૂપિયા, હવે આ રીતે ધંધો વાત ન કરવાની હોય ને, કે આ તો ચોખ્ખો વિશ્વાસઘાત લાગે. એટલે કે નહીં ભાઈ તારે જેમ કેવું એમ, બાકી આવી કઈ વાત થઈ નથી, તે મને કઈ દીધું નથી, મારે તને કઈ દેવાનું નથી. એટલે કે લે ભાઈ આ તો ખોટું કહેવાય. ત્યાં જઈને રાજા પાસે જાય. રાજા પાસે જઈને કે જો આવું થયું છે, આ વ્યક્તિ રૂપિયા લીધા હતા, આ રીતનું દીધું હતું, મેં બધું દીધું, નહીં હવે સ્વીકારવાની જ ના પડે છે મેં કઈ વસ્તુ દીધી છે. રાજા કે તમારી વાત તો સાચી છે. એટલે ઓલા કે મારી યાર ન્યાય કરો. એટલે રાજા કે બોલાવો. બીજો વ્યક્તિ આવીને કે ભાઈ એને તને રૂપિયા દીધા હતી, કે જો એ આખા ગામમાં બોલે છે, હકીકત મારી પાસે કોઈ રકમ આવેલી નથી,
મેં કોઈ દેવી કે વાત નથી કરી. રાજા પહેલા વ્યક્તિને પૂછે કે ભાઈ તમારા બે વચ્ચે વાત થઈ હતી ત્યાં કોઈ વ્યક્તિ કે વસ્તુ પદાર્થ કોઈ કઈ હતું કે લખાણમાં લીધું હતું કે ભાઈ હું આ દઉં છું, કોઈ ત્રીજો વ્યક્તિ સાક્ષી તરીકે હતો? એટલે કે એની પાકા મિત્ર હતા, આમાં નથી કઈ કાગળમાં લખે નથી કોઈ વસ્તુ, એટલે આ કોઈ વસ્તુ થયેલી નથી. એટલે રાજા કહે કે તો આનું સોલ્યુશન એમને તો આવશે ને, બેમાં સાચું કોણ કેમ ખબર પડે? એટલે બેને વાત કરે કે કામ કરો તમે તમારી તવે હું તમને કાલની રાતે વિચાર કે. એટલે ગુરુ મહારાજ પાસે કે જે બે વ્યક્તિની વાત કરતા હતા ને બે આવું કોકડું લઈને એવા છે, આમાંથી એકને આપણે પોસ્ટ દેવાની છે. પોસ્ટ દેવાની વાત તો દૂર રહે, પેલા હાસો કોણ છે, બીજાને પેલા દંડ ફટકારવાનો છે. આમાંથી કયો વ્યક્તિ સાચો છે? જો આગળ એમ કહી દઉં કે ભાઈ નહીં ઓલા દીધા તો દેવા પડે, એટલે નહીં ન દીધા હોય તો એની એર અન્ય, નહીં એમ કહી દે નહીં ભાઈ એવું કઈ ન હોય સાક્ષી લઈને આવો તો આની એર અન્ય, એટલે રાજા તરીકે હોતે એનું કોઈ સોલ્યુશન કરવું પડે. પછી ગુરુ મહારાજ હોય ને કે નહીં એટલે હાટું તારે મારી પાસે જરૂર નહીં, જો એક સાધક છે ને રોજ બેઠો હોય અત્યારના સ્તરની અંદર સ્થિર એવું લાગે તો આને લઈ જાય દરબારમાં જઈને આ બધી વાત કરી જાય, નહીં લીધે કંઈક સોલ્યુશન કરી દે. એટલે કે વાંધો ને બીજે દિવસે દરબાર ભરે. ઓલો જે તેજસ્વી સાધક હોય ને હોતે ને બેઠો, એટલે ઓલા બે વ્યક્તિ વાત કરે કે ભાઈ આવું થયું છે. એટલે રાજા હોય ને એમ કે જો જે કઈ વાત હોય ને પહેલેથી કરો, ડિટેલમાં વાત કરો, ના ભાઈ આનું ન્યાય કરશે. એટલે ડિટેલમાં વાત કરે, નાખી વાત પૂરી થાય એટલે ભાઈ ન્યાય કરવાનો વારો આવે. એટલે ઓલા કે રાજા હોય ને પૂછે કે બોલ ભાઈ તને શું લાગે છે? આ કે એમાં એવું છે કે જો કોઈ વ્યક્તિ સાક્ષીમાં નથી તો એક વિદ્યા એવી આવે, એ વિદ્યાનો ઉપયોગ કરીએ ને એટલે ઓલા જે વ્યક્તિ કહેતો હતો ને કે મેં ધન આપ્યું તેને પૂછે એ કે તે ધન આપ્યું હતું ને આજુબાજુ કોઈ ઝાડવા કે ધૂળ કે રસ્તો કે કાંઈક તો હશે ને કે અન્ય રસ્તો હતો ઝાડવા જેવું હોત ને થોડુંક હતું. એ કહેતો એક કામ કર, મને એક વિદ્યા આવડે છે, 3 દિવસ પછી હું પહેલાં વિદ્યા માટે મારે તૈયારી કરવી પડે, 3 દિવસ સુધી હું તૈયારી કરી, 3 દિવસ પછી અહીંયા ભેગા થાજો, પછી હું તમને જેટલી વસ્તુ કહું ને એટલું તમારે લાવવાનું રહે. એટલે કે વાંધો નહીં, 3 દિવસ જાય, 3 દિવસ પછી આવે અને એક પેટી જેવું લઈને આવી કે જો આની અંદર આપણે બધું પ્રોસેસ કરવાની છે. એટલે ઓલા લોકોને કહે કે તો શું કરવાનું છે? એટલે જે વ્યક્તિ એમ કહેતો ને કે મેં ધન આપ્યું હતું એને એમ કે જો ભાઈ ધન આપ્યું સાચું છે ને જીવ હોય પહેલાં કહી દેજે, આમાં આગે બધું પ્રૂફ સામે આવી જાય. એટલે કે નહીં ભાઈ મેં આપ્યું હતું. ઓલો વ્યક્તિ કોન્ફિડન્સમાં પૂરો કહે ક્યારે નથી આપ્યું ને. એટલે આ કે જો ધન આપ્યું હોય ને તો આ વાત તમારે પહેલી વખતે થઈ જગ્યા તમને યાદ છે? એટલે જે ઓલો વ્યક્તિ કહે કે મેં આપ્યું હતું, કેવું મને જગ્યા છે? એ કે ત્યાં જા, ત્યાં જે ઝાડ હોય ને એને પાંદડો તોડતો હોય, ત્યાંથી જે ધૂળ હોય ત્યાંથી ધૂળને મુઠ્ઠી ભરતો હોય, એને કોઈ પાણો એક પથ્થર લેતો હોય, એટલી વસ્તુ લેતો હોય આપણે પેટીની અંદર નાખશું અને આની અંદર આપણે હળગાવવાનું કામ કરવાનું, હળગાવશું. જો બધી વસ્તુ હળગીને રાખ થઈ જાય તો જે ધોવાળો નીકળે એનો જે કલર આવે ને એનાથી મને ખ્યાલ આવી જાય. એટલે આ કે વાંધો નહીં. એટલે ઓલો તો ત્યાંથી સીધો દોડીને જાય અને દોડીને નીકળે અને રાજા એમ કે ભાઈ કેટલીક વાર લાગશે? એટલે ઓલો એમ કે બસ ઓલો વ્યક્તિ લઈને આવે એટલે આની અંદર આગળ 5 જ મિનિટમાં સોલ્યુશન આપણે. એટલે 5 મિનિટ જાય, 10 મિનિટ જાય, 15 મિનિટ જાય. ઓલો ભાઈ તો ધોડ લેવા નીકળો હોય એટલે જે આ વ્યક્તિ હોય ને જે પેટી લઈને બેઠો હોય એ સામેવાળો જે બીજો વ્યક્તિ હોય ને એને એમ કે 15 મિનિટ અડધી કલાક જેવું થઈ ગયું હજી ન થયું, શું લાગે કેટલો કાગો ગયો છે? એ કે એમ તો નહીં, હજી એમ તો 2 દી જેટલો ટાઈમ છે, બહુ આગી જગ્યા હતી. આ કેલા તને ખબર જ છે આગી જગ્યા છે, જગ્યા ત્યારે જયારે આવી વાત થઈ હોય તો તું સ્વીકાર જ કરશો તો વાત થઈ છે તો શાંતિથી કહી દે ને ભાઈ રૂપિયા લીધા છે. નકર તો ચોખ્ખો એમ જ ન કે ભાઈ એવી કઈ જગ્યા જ નથી, ક્યાં દોડો ક્યાં રામ જાણે. તું કહેશો 2 દિવસનો ટાઈમ લાગશે, એનો મતલબ હકીકત કોઈ જગ્યા હતી, ત્યાં તમારે વાત થઈ છે એવું તું જ તારા મોઢે સ્વીકાર કરશે. રાજાને કહી જાય ભાઈ હજી બોલે છે ને ખોટો છે અને સજા દઈ ગયો, ત્યાંથી ઓલો વ્યક્તિ સજા દઈ ગયો. તો હજી વાત છે આ વ્યક્તિના મનની અંદર ક્યાંથી આવી? વ્યક્તિના મનને ક્યાંથી જાય કે જ્યારે કોઈ વ્યક્તિ સ્મરણની અંદર લાગતો હોય, જ્યારે વ્યક્તિ સ્મરણની અંદર લાગે ને ત્યારે દુનિયાના અઘરામાં અઘરા ઉખાણા એનાથી સોલ્યુશન થાય. અને એવું નથી હોતું કે એક સવાલનો જવાબ એને ત્યારે મળતો જ હોય. આ વસ્તુ ઘણી વખત હોતી વાત કરતા થતી હોય કે ભાઈ જો આ હકીકત આ વાત સાચી હોય તો કોઈ વ્યક્તિ પરીક્ષાની અંદર બેઠો છે, સ્કૂલની અંદર કે ઊંચી પરીક્ષા કે કોણ બને કે કરોડપતિ જેવો આલો ગેમ્સો છે, ત્યાં જઈને કોઈ નામવાળો વ્યક્તિ જો નક્કી કરે કે ભાઈ સ્મરણ કરીને જે કોઈ 4 ઓપ્શન આવે ABCD ટીક કરી દેવાનું અને રાતો રાત કરોડપતિ થઈને આવે કે ન આવે તેનો જવાબ એ થાય. નામ છે ને એ આત્માનું રક્ષણ કરે. હા જે કોઈ વ્યક્તિને ટ્રાય કરવી બધા કરી શકે છે, એવું નથી કહેતા હાસું ખોટું, પણ ખુદ પરીક્ષાની અંદર અમે હોતે અમારી રીતે થોડા ઘણા ખતરા કર્યા છે. નામ એવું સુરક્ષા કરે કે વ્યક્તિ જેને જેટલો લાયક છે ને એ વસ્તુ એને પ્રોવાઈડ કરે, એટલું એને સફળતા મેળવવા આપે. પરીક્ષામાં જો એવું હોય કે અત્યારે વ્યક્તિને 90%ની જરૂર છે તે 90% આપે, 55ની જરૂર 55, 95ની જરૂર 95, જેનાથી એનું શરીર અને માનસિક સ્થિતિ બેલેન્સની અંદર રહે કેમ છે, ધર્મના આધારે જીવન જીવી કેમ છે, એટલા હદ સુધી નામ સપોર્ટ કરે. અને આનાથી એક ઉપરની બીજી હોતે ને વાત કે જ્યારે એને નામની જરૂર હોય ને ત્યારે નામ યાદ આવવું કે ન આવવું એ હોતે બહુ મોટી વસ્તુ છે. કારણ કે સ્કૂલના સમયની અંદર ઘણા એવું કીધું હતું કે ભાઈ પરીક્ષા પરથી વખતે લાગે તો મનને સ્મરણની અંદર લગાડવાનું, પણ પહેલેથી છેલ્લે સુધી નામ યાદ જ આખું પેપર પૂરું થઈ જાય પછી નામ યાદ આવે ત્યાં લગીને પેપરની અંદર જ ખોયેલું હોય. એટલે આ સુધીનો વિશ્વાસ એ આગળના કર્મના ફળના આધારે હોય. એટલે આ કોઈ શોર્ટકટ રસ્તો નથી. નામ છે ને એ ફળથી બચવાનો રસ્તો નથી, નામ કર્મ કરવાની સમજણ દેવાનો રસ્તો છે. જે કોઈ વ્યક્તિ એમ કે આ વ્યક્તિ પાસે નામ આવ્યું ને એની અંદર મહેનત કરે છે તેનું જીવન સારું થઈ ગયું,
એ સારું એટલે નથી થયું કે આગળના કોઈ અકર્મને એને એવું કોઈ ઘોડીને ઘૂંટ બનાવી દીધું કે સત્કર્મના ફળી ગયું. એ અકર્મના ફળ તો એને ભોગવવાના જ હોય. ફરક અહીંયા પડે કે જે નવા કર્મ થશે એના સત્કર્મ થતા જાય છે. વહેલા મોડે સત્કર્મના ફળ પાકશે એટલે એ વ્યક્તિનું જીવન આગળ જાય છે. એટલે નામ કોઈ બચાવનો રસ્તો નથી. નામ નવી ભૂલ થતા જે નવી ભૂલ થાય છે એ સુધારવાનો રસ્તો છે. આ વસ્તુ મનની અંદર યાદ રાખવાની.